ચલો હવે આપણે લાસ્ટ ડે શું ભણ્યા હતા? મોલ કોન્સેપ્ટ. મોલ કોન્સેપ્ટ છે ઇટ મીન્સ એની થિયરી છે, બટ એક્ચ્યુઅલી મોલ છે એના માટે આપણે આવું રિલેશન ચેક કર્યું હતું that if મારી પાસે કોણ છે 1 મોલ, તો 1 મોલ ઇઝ ઇક્વલ ટુ શું થાય 6.022 આ શું મળે છે? એટમ્સ. આ એટમ્સ છે ઇટ મીન્સ કે આને હું શું કહી શકું છું? Na. Na એટલે શું થાય? એવોગાડ્રો નંબર. ચલો આના ઇક્વલ ટુ હું શું લખી શકું છું? મોલેક્યુલર માસ. બરાબર. તો આ ટર્મ આપણે લાસ્ટ મોલ કોન્સેપ્ટ ની અંદર શીખ્યા હતા. હવે મારે પર્ટિક્યુલર કોઈ મોલ છે એને ફાઇન્ડ કરવો છે. તો મોલ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ મોલ ઇઝ denoted by small n. મોલ શેનાથી ડિનોટ થાય છે? સ્મોલ n થી ડિનોટ થશે. મારે n ફાઇન્ડ કરવો છે, ઇટ મીન્સ ધેટ મોલ ફાઇન્ડ કરવા છે, તો n ઇઝ ઇક્વલ ટુ weight upon molecular weight અથવા તો molecular mass. Weight is denoted by small m અને molecular weight is denoted by capital M. ટેક્સ્ટબુક પર મોલ કેટલા? 1 મોલ છે. ફાઇન્ડ કરવું તો આ બંનેનો ડિવાઇડેશન કેટલું મળવું જોઈએ? 1. તો હું કહી શકું કે મોલ્સ કેટલા છે? 1 મોલ છે. ઇટ મીન્સ ધેટ કે મારે મોલ્સ જોતા હોય તેનું સિમ્પલ ઇક્વેશન n is equal to m by capital M છે. બરોબર. તો આના ઉપરથી હું શું ફાઇન્ડ કરી શકીશ? ઓલવેઝ મોલ્સ છે એને ફાઇન્ડ કરી શકો. હવે જો તમારા બુક ની અંદર ઇલાસ્ટ્રેશન્સ છે, એમાં ઇલાસ્ટ્રેશન નંબર 3.3 બુક પર તો એમાં એવું કીધું છે કેલ્ક્યુલેટ ધ નંબર ઓફ મોલ્સ ફોર ધ ફોલોઈંગ. એટલે ફોલોઈંગ તમને બે ક્વેશ્ચન આપેલા છે. એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન એમાં એવું કીધું છે 52 ગ્રામ ઓફ હિલિયમ ફાઇન્ડિંગ ધ મોલ ફ્રોમ ધ માસ. એટલે આપણે શું ફાઇન્ડ કરવાનું છે હવે? મોલ. ઇટ મીન્સ મને માસ આપ્યું છે. માસ એટલે કે શું થયું આપણું? વેઇટ. માસ ઇટ મીન્સ હું સ્મોલ m કહી શકું? કેટલા આપ્યા છે? 52 ગ્રામ. કયો એટમ છે? હિલિયમ. ભાઈ હિલિયમ છે એના માટે મારે મોલેક્યુલર વેઇટ ફાઇન્ડ કરવો હોય તો કેપિટલ M કેટલા છે? 4. ડન. મારે શું ફાઇન્ડ કરવું છે? n ફાઇન્ડ કરવાનું છે. જો તો બંને વેલ્યુઝ છે આપણી પાસે. બંને ડિવાઇડ કરી દો તો મને મોલ્સ મળી જશે. તો અહીંયા એક વસ્તુ એડ કરવાની, that by applying moles formula. મોલ્સ ની ફોર્મ્યુલા શું છે? n is equal to small m upon capital M. સ્મોલ m ની વેલ્યુઝ કેટલી છે? 52 ગ્રામ upon m 4 ગ્રામ. 13 ગ્રામ. ડન. પહેલા તો ગ્રામ ગ્રામ ગયા, તો આના ઉપરથી જ ખબર પડી જાય કે મોલ ને કોઈ યુનિટ છે નહીં. સો n 13, તો n is equal to મને શું મળશે? 13 મોલ્સ એડ કરી દેવાનું. યુનિટ નથી પણ આપણને ખબર પડે કે કેટલા મોલ્સ મળ્યા છે? 13 મોલ્સ મળ્યા છે. ડન. તો આ ફર્સ્ટ ક્વેશ્ચન હતો. હવે સેકન્ડ માં એવું કહે છે કે તમારી પાસે 12.044 into 10 raised to 23 number of helium atom. તો હવે શું આપણી પાસે છે? હિલિયમ એટમ્સ છે. કેટલા છે? 12.044 into 10 raised to 23. બરોબર. હવે આ એટમ્સ છે મારી પાસે, એમાં મારે શું ફાઇન્ડ કરવાના છે? મોલ્સ ફાઇન્ડ કરવાના છે. હવે મેથ્સ ની અંદર આપણે ઓલરેડી ક્રોસ મલ્ટીપ્લિકેશન સ્ટડી કરીએ છીએ. બરોબર. તો હું આ જ ટર્મ મારી પાસે એટમ છે, મારે શું ફાઇન્ડ કરવું છે? મોલ. જો તો અહીંયા એટમ છે, મોલ કેટલા થાય? 1. તો હું ડાયરેક્ટલી એ જ ટર્મ એપ્લાય કરું તો આવું લખી શકું that 6.022 into 10 raised to 23 છે, ત્યારે કેટલા મોલ્સ મળે છે? 1. then મારી પાસે કેટલા છે? 12.044 into 10 raised to 23, then કેટલા? so moles is equal to 12.044 into 10 raised to 23.
ક્રોસ મલ્ટીપ્લિકેશન માં શું થશે ઇન્ટુ 1 જોડે મલ્ટીપ્લાય કરું તો કોઈ ચેન્જીસ થતો નથી ડિવાઇડેડ બાય 6.02 into 10 raised to 23 23 કટ ડાયરેક્ટલી મોલ્સ એટલે કે આનો હું ડબલ કરીશ તો મને આન્સર મળી જશે તો શું મળશે 2 મોલ્સ ડન આવડશે સમ તેના પછીનો ક્વેશ્ચન ઇલાસ્ટ્રેશન નંબર 3.4 એમાં ચાર ક્વેશ્ચન છે કેલ્ક્યુલેટ ધ માસ ઓફ ધ ફોલોઇંગ આપણે શું ફાઇન્ડ કરવાનું છે માસ તમને આપ્યું છે 0.5 મોલ ઓફ N2 ગેસ તો આપણને આ મોલ આપી દીધા છે કેટલા મોલ્સ છે 0.5 કયા ગેસ માટે એક પાસે N2 હવે વિચારો મારી પાસે મોલ્સ તો છે ગેસ પણ આપી દીધો છે કયો છે N2 તો મારે મોલેક્યુલર વેઇટ જોતો હોય તો N2 નો ફાઇન્ડ કરી શકું एक नाइट्रोजन से तो 14 तो 2 नाइट्रोजन से इट मींस दैट 28 नाउ डायरेक्टली अप्लाई करो अपना फार्मूला बाय अप्लाइंग मोल्स मोल्स फार्मूला શું છે તો એ ચેક કરો મારી પાસે કેપિટલ M છે n પણ છે તો m મળી શકે સો આ m ને સબ્જેક્ટ કરું છું તો m આ ઉપર મલ્ટીપ્લાય થાય તો n m n કેટલા આપ્યા છે 5/10 લખી શકીએ ઇન્ટુ m કેટલા છે સિમ્પ્લિફિકેશન કરો તો 28 5 140 બરાબર डिवाइड बाय 10 0 0 कट કેટલા મળ્યા 40 શું મળ્યું માસ તો એ માસ છે એનો યુનિટ શું થાય ગ્રામ ડન એના પછીનો ચેક કરો 0.5 મોલ ઓફ N2 ગેસ ની જગ્યાએ N ગેસ છે ઇટ મીન્સ કે હવે અહીં તે આ ફર્સ્ટ ગેસ સેકન્ડ ગેસ માં શું આપ્યું છે N 0.5 મોલ પણ કયો N तो आ n છે શું છે તમારો ગેસ છે તો ચલો મોલેક્યુલર વેઇટ કેટલો થશે ફોર ધ નાઇટ્રોજન ઇઝ ઇક્વલ ટુ કેટલા ગ્રામ 14 ગ્રામ પાકો ચલો પાછો આના ફોર્મ્યુલા n ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m બાય કેપિટલ M સ્મોલ m ને સબજેક્ટ કરો m ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ m n કેટલા આપ્યા છે 5 બાય 10 ઇન્ટુ m 14 gives 70 तो 70 divided by 10 કેટલા થાય 7 ગ્રામ થયા બે આન્સર હવે થર્ડ કેસ થર્ડ કેસ માં જો શું આપ્યું છે 3.011 into 10 raised to 23 number of nitrogen atom તો મને નાઇટ્રોજન એટમ આપેલા છે કેટલા છે 3.011 into 10 raised to 23 mass from the mass number હવે જો આપણે આમાંથી એપ્લાય કરીએ તો આ ફોર્મ્યુલા એપ્લાય થાય 1 મોલ છે તો કેટલા છે 6.022 તો ડાયરેક્ટલી આપણે ઓલું ક્રોસ મલ્ટીપ્લિકેશન વાળું કરીએ 6.022 into 10 raised to 23 is equal to કેટલા મોલ તમારી પાસે કેટલા છે 3.011 into 10 raised to 23 then કેટલા થશે 3.011 into 10 raised to 23 ક્રોસ મલ્ટીપ્લાય કરો એટલે into 1 divide by 6.022 into 10 raised to 23 હાફ થશે આને હું મલ્ટીપ્લાય બાય 2 કરું એટલે મને આન્સર મળી જશે સો હું કરી શકીશ that હાફ એટલે હું લખી શકું કે 0.5 પાક્કો 100% મારે માસ ફાઇન્ડ કરવું છે મોલ મળી ગયા હવે તો મોલ ઇઝ ઇક્વલ ટુ માસ બાય મોલેક્યુલર માસ n કેટલા છે 0.5 માસ સબ્જેક્ટ કરશો ઓકે તો આને ઇન્ટુ કરીને મોલેક્યુલર વેઇટ કયો આઈટમ આપ્યો તો નાઇટ્રોજન નો વેઇટ કેટલો છે 14 ઇક્વલ ટુ m તો m ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 7 ગ્રામ
આ સિમ્પ્લિફિકેશન ઓલરેડી અહીંયા છે બરાબર કેટલા મળે છે 7 ગ્રામ ડન તો એના પછીનો ફોર્થ કેસમાં એવું કીધું છે 6.022 એટમ સોરી નંબર ઓફ નાઇટ્રોજન મોલેક્યુલ એટમ તો તમારી પાસે અહીંયા હવે શું છે N2 એટમ્સ કેટલા ઇક્વલ છે 6.022 into 10 raised to 23 આ તો મને ખબર જ છે કેટલા મોલ થઈ જાય પાકો એપ્લાય કરો મોલની ફોર્મ્યુલા સ્મોલ m ને સબ્જેક્ટ કરું તો n into m n કેટલા મળ્યા 1 into molecular weight of which one n2 n2 માટેનો weight કેટલો છે 28 તો 1 into કેટલા થઈ જાય 28 કેટલા મળ્યા 28 ડન આવડશે બધા લખી નાખો now illustration number 3.5 તો 3.5 છે એમાં ત્રણ ક્વેશ્ચન આપ્યા છે ફર્સ્ટ ક્વેશ્ચન ચેક કરો 46 ગ્રામ ઓફ સોડિયમ એટમ તો મને વેઇટ આપેલો છે ઇટ મીન્સ સ્મોલ m આપેલો છે કેટલા ગ્રામ 46 કોણ છે 46 ગ્રામ ઓફ સોડિયમ તો મોલેક્યુલર વેઇટ ઓફ સોડિયમ કેટલો થાય 23 ગ્રામ મોલેક્યુલર વેઇટ કેટલો છે એનો 23 ઓકે શું ફાઇન્ડ કરવાનું કીધું છે નંબર ફ્રોમ માસ એના નંબર ઉપરથી શું ફાઇન્ડ કરવાનું છે માસ ચલો આને ચેક કરો તો હું આવું લખી શકું બાય એપ્લાઇંગ મોલ્સ ફોર્મ્યુલામાં n સ્મોલ m upon કેપિટલ M ચેક કરો n m કેટલા છે 46 એને 23 તો મળશે શું n 2 મોલ્સ 1 મોલ એટલે કેટલા આઇટમ છે 6.022 તમારે મોલ્સ વાઇઝ આઇટમ જોઈએ છે તો total number of atoms is equal to આવું લખી શકું 2 into Na તો 2 into Na કેટલા છે 6.022 into 10 raised to 23 બરાબર શું થશે 10 આ શું મળ્યા એટમ્સ ડન આ ફર્સ્ટ કેસ છે હવે સેકન્ડ વન સેકન્ડ કેસમાં તમને એવું કીધું છે કે વેઇટ છે એ કેટલો આપ્યો છે 8 ગ્રામ ઓફ કોણ છે O2 બરાબર હવે એના માટે મોલેક્યુલર વેઇટ ફાઇન્ડ કરવો હોય તો મોલેક્યુલર વેઇટ ઇઝ ઇક્વલ ટુ 2 into ઓક્સિજન થશે કારણ કે O2 છે 32 યસ તો 2 into કેટલા થશે 16 into કેટલા ગ્રામ થયા 32 એપ્લાય કરો n is equal to small m upon capital M small m કેટલા છે 8 તો n is equal to 8 upon m is equal to 32 1 upon 4 1 upon 4 is equal to લખી શકું 0.25 આ શું મળ્યા મને મોલ હવે ડાયરેક્ટલી આપણે એપ્લાય કરીએ ફોર્મ્યુલા that 6.022 into 10 raised to 23 એ કેટલા મોલ્સ થાય sorry on the formula 1 mole is equal to કેટલા થશે 6.022 into 10 raised to 23 અહીં મારી પાસે મોલ્સ કેટલા છે 0.25 મોલ then how much આટલા ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો તો લખી શકું 25 divided by 100 into 6.022 into 10 raised to 23 આનું મલ્ટીપ્લિકેશન કરો divide by 100 કરો 1.055 into 10 raised to 21 આવશે પણ જો હું આને નિયરલી ઇક્વલ ટુ લખું લખશે ને આને ચેક કરો તો પોઈન્ટ પછી એક જ 5 ડિજિટ છે તો આને મારે લખવું હોય તો આવી રીતે લખી શકું એક લાઈન પછી ઉપર આ રીતે આને કહેવાય નિયરલી ઇક્વલ ટુ શું કહેવાય નિયરલી ઇક્વલ ટુ 1.51 into 10 raised to 23 એટલે કે મારે આ 4 ડિજિટ નથી લખવા પોઈન્ટ પછી
તો અહીંયા 5 અથવા તેનાથી અપનો નંબર હોય તો આગળનો 0 છે એને તમે 1 માં કન્વર્ટ કરી શકો. તો આ મેં લખ્યું છે એ તમને શું મળ્યું એના ટોટલ નંબર ઓફ એટમ્સ. થર્ડ ક્વેશ્ચન એવો છે 0.1 મોલ ઓફ કાર્બન એટમ. કેટલા મોલ છે? 0.1. એના એટમ ફાઇન્ડ કરવા છે તો 6.0. આ થર્ડ કેસ છે. મને કાર્બન એટમના મોલ્સ કેટલા આપ્યા છે? 0.1. મારે Na જોઈએ છે. તો એના માટે હું કહી શકું that small n into Na. સ્મોલ n કેટલા છે? 0.1 into Na 6.0 raised to 23. 0.1 છે એને હું કન્સિડર કરી શકું that 1/10. Yes. 10 ઉપર આવે તો 10 raised to minus 1. 23 છે એટલે કે કેટલા થઈ જાય? 22. તો શું મળશે આન્સર? 6.022 into 10 raised to 22 atoms. Done? તો આ ઇલાસ્ટ્રેશન 3 એના પછી ચેક કરો ઇન્ટેક્સ્ટ માં બે ઇલાસ્ટ્રેશન્સ આપ્યા Yes. છે એ આવી જ મેથડોથી સોલ્વ થશે અને ઇક્વેશન યાદ રાખવાનું કયું યુઝ થશે n is equal to small m upon capital M અને ઓલી એક લાઈન બ્લુ કલરની લીખીને યાદ રાખવાની 1 મોલ એટલે કેટલા એટમ થાય અને કેટલા મોલેક્યુલર વેઇટ. ઓકે અહીંયા ચેપ્ટર પૂરું.